જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાયને યાદ તો જો સવારમાં છે ને કપડાં અને વાસણનું કામ પતાવીને પછી જો આજે સ્વીટી ને કોકોના બેયને મસ્ત પિંજરા સાફ કરવાના હતા એટલે જો એ કામ લઈ લીધું ને આમ તો રોજ છે ને એની ટ્રે અને પ્લેટની બધું ધોઈ નાખી સરસ, પણ આજ તો જો મસ્ત પિંજરું ખોલીને ઘસીને બહારથી બ્રશની મારીને સરસ સાફ કરી નાખ્યું ને બેયને જો બહાર રમવા માટે મૂકી દીધા અને બેયને જો નવડાવી દીધા હતા મસ્ત મજાના. આજે રવિવાર હતો ને તો અજય ઘરે હતા ને એટલે જો મસ્ત ઘસીને નવડાવી દીધા. કોકોને નવડાવી દીધું, કોકો થોડુંક ઓછું નાયું ને સ્વીટી જો મજાની નાહી લીધું ને પછી જો એને જમવા કેમ ન મળતું એવી રીતના ઓશિકાના જો જરી ઝપકા કાઢીને ખાઈએ હો. પછી બપોરે ફ્રી થઈને જો અમે લોકો તો રેડી થઈ ગયા હતા જવા માટે બહાર, કેમ કે આજે વિરાંશીના કપડાની શોપિંગ બાકી હતી. જો ગયા સન્ડે અમારી શોપિંગ કરી નાખી હતી મારી અને વિરાંશીની બાકી હતી, એટલે જો અમે લોકો તો નીકળી ગયા એના કપડાં લેવા માટે. જો બે પપ્પા દીકરી એના કપડાં પસંદ કરે છે. પછી ફટાફટ કપડાં લઈને નીકળ્યા ને રસ્તામાં જો સોડા પીવા માટે ઊભા રહી ગયા હતા. સોડા પીને ફટાફટ અમે લોકો તો જો ઘરે જવા માટે નીકળી ગયા હતા. ઘરે આવીને અને થોડીક વાર જ આરામ કર્યો ને પછી તો જો વિરાંશીને મેં કીધું ચલો શું જમવું છે, એટલે એને તો જો ખાવાતા રવાના ઉત્પમ એટલે રવાના પુડલા, એટલે જો મસ્ત ડુંગળી ટમેટાવાળા એને પુડલા ખાવાતા ને તો જો છાશમાં પહેલાં રવો પલાળી દીધો થોડીક વાર મિક્સ કરીને, અને થોડીક વાર રવો પલળે ને ત્યાં સુધીમાં જો ગ્રીન ચટણી બનાવવાની હતી મસ્ત કોકોનટની. તો જો માંડવીના દાણા થોડાક એવા શેકી લીધા અને પછી છે ને મિક્સરના ખાનામાં બધું મિક્સ કરી નાખ્યું. જો માંડવીના દાણા, પછી મરચું નાખ્યું, કોથમરી નાખી દીધી સરસ, ટોપરાનું ખમણ, લીલું ટોપરું નાખી તો એ સરસ લાગે, પણ અમે છે ને ટોપરાનું ખમણ પડ્યું હોય ને તો એ નાખી દીધું, અને દહીં પડ્યું હતું થોડુંક દહીં નાખી દીધું ને મસ્ત ચટણી તૈયાર થઈ ગઈ. પછી જો ટમેટાના કટકા કરીને ટમેટાની ચટણી તૈયાર કરી. બેય ચટણી જો બનીને રેડી હતી ને એટલે બેયમાં સરસ વઘાર કરી નાખ્યો, સૂકા મરચાં, રાઈ, લીમડો અને બધું નાખીને વઘાર કરી નાખ્યો. ને પછી જો ટમેટાની ચટણીનો વઘાર કરી નાખ્યો, એમાં ખાલી તેલમાં રાઈ મૂકીને જ વઘાર કર્યો હતો. પછી છે ને ધાણા જીરું, હળદર, ચટણી અને મીઠું નાખીને ટમેટાની ચટણીમાં એકદમ મસ્ત હલાવીને મિક્સ કરી નાખ્યું. અને પછી જો ડુંગળી ને ટમેટા બે છે ને ચોપરમાં સુધાર લીધા ઝીણા મસ્ત, અને બેટરમાં નાખી દીધા. પછી આમાં જો બધાય સ્વાદ અનુસાર મસાલા નાખી દીધા અને કોથમરી નાખી દીધી. પછી જો બે બાજુ ફટાફટ, એક બાજુ નોનસ્ટિક ને સાદી બે લોઢી મૂકીને ફટાફટ પુડલા ઉતારી દીધા. તો ચાલો વિડીયોનો એન્ડ કરી દઈએ. આવજો. વિડીયો ગમે તો લાઈક કરજો.